Hello everyone. Today we are going to see the resolution power of telescope and microscope. Okay. So first of all, what is the resolution power? Let's say if you see the car coming from very far. સમજી લો કે કોઈ કાર છે અને દૂરથી આવે છે, રાતનો ટાઈમ છે ને હેડલાઇટ દેખાય છે એની, તો તમે દૂરથી સિંગલ હેડલાઇટ દેખાશે. તમને એવું લાગશે કોઈ બાઇક આવી રહી છે, પણ જેમ જેમ કાર નજીક આવશે એમ એની જે હેડલાઇટ છે એ તમે ડિસ્ટિંક્ટિવલી જોઈ શકશો. તો કોઈ બી ટુ ઓબ્જેક્ટ જ્યારે if the two objects are very near, okay, and if you can see these two objects distinctively, or the power of or capacity of any optical instrument to see these two near objects distinctively, this is known as the resolution power. Okay, the capacity of any instrument or a capacity of any optical instrument to see these two closer object distinctively. જુદા જુદા દેખાવા જોઈએ, ભલે ક્લોઝ છે. દૂર જાઓ તમે, એકદમ દૂર જાઓ તો આ બંને જે ઓબ્જેક્ટ છે તમને આવી રીતે આમ દેખાવા, આવી રીતે મેસઅપ થઈ ગયેલા હોય એવું લાગે, હે ને? બટ જો કોઈ સારું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ બંને ક્લોઝ ઓબ્જેક્ટ છે એને વિથ તમને એકદમ ડિસ્ટિંક્ટ રીતે દેખાડે છે. તો ધેટ ઇઝ નોન એઝ ધ રિઝોલ્યુશન પાવર ઓફ એની ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને અહીંયા આપણે રિઝોલ્યુશન પાવર ઓફ ટેલિસ્કોપ અને રિઝોલ્યુશન પાવર ઓફ માઇક્રોસ્કોપ છે એ જોવાના છે. તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી ધ રિઝોલ્યુશન પાવર ઓફ ટેલિસ્કોપ. ટેલિસ્કોપ શું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે એ જે ઇન્ફાઇનાઇટ પ્લેસ ઉપર જે ઓબ્જેક્ટ છે, લેટ્સ સે સ્ટાર છે, મૂન છે, તો ઇન્ફાઇનાઇટ પ્લેસ પર ટેલિસ્કોપ ડઝ નોટ મેગ્નિફાય ધ ઓબ્જેક્ટ. ઓકે, ટેલિસ્કોપ મેગ્નિફિકેશન કરતો નથી. એ ઇન્ફાઇનાઇટ પ્લેસ પર જે છે, સમજી લો બે સ્ટાર છે, તો એ બે સ્ટાર છે એ તમારા નજીક લાવે છે એ ઇમેજને, બરાબર છે? એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇમેજને ખાલી ક્યાં લાવે છે? ક્લોઝ લાવે છે. ઓકે છે. લેટ્સ સે ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ લેન્સ ઓફ ટેલિસ્કોપ, and you already know that objective lens of telescope is very bigger, okay, to collect more and more rays from the infinite sources or light sources. Okay, let's say these are two stars. તો બહુ ઝૂમ કરીને બતાવે છે, બટ આ બંને સ્ટાર છે બહુ ઇન્ફાઇનાઇટ પ્લેસ પર છે અને વેરી ક્લોઝ છે. તમે અહીંથી એવું દેખાય સિંગલ સ્ટાર છે, બરાબર છે? બટ ટેલિસ્કોપ છે એ એની ઇમેજ બનાવશે. ઓકે, તો ટેલિસ્કોપ છે એ એની ઇમેજ બનાવશે. લેટ્સ સે ધીસ ઇઝ ડેલ્ટા થીટા. ઓકે, અને અહીંયા સમજી લો કે અહીંયા એની ઇમેજ બને છે. ઓકે, તો અહીંયા ડિફ્રેક્શન થશે ને, અહીંયા ડિફ્રેક્શન થશે. કેમ? તો કે જે લેન્સ છે, લેન્સ અને એનું જે અપર્ચર છે એની જે કમ્બાઇન ઇફેક્ટ થવાની છે એને કારણે ડિફ્રેક્શન ક્રિએટ થશે. અને જો ડિફ્રેક્શન થશે તો આની જે ઇમેજ છે એ પોઈન્ટ ઓબ્જેક્ટ નહીં બને, આવી રીતે સેન્ટ્રલ મેક્સિમા બનશે, પછી મિનિમા બનશે, પછી પાછી એક રિંગ બનશે, પછી પાછી એક આવી રીતે રિંગ બનશે. કઈ ખ્યાલ આવે છે? તો એવી રીતે અહીંયા બનશે, એક અહીંયા ઇમેજ બનશે, એક અહીંયા ઇમેજ બનશે, બંને ઇમેજ બનશે. લેટ્સ સે ધીસ ઇઝ ધ, ઓકે, અહીંયા બે એવું જ થશે, અહીંયા જે બની છે ઇમેજમાં આવી રીતે. ઓકે, તો એક આ ઇમેજ બની, એક આ ઇમેજ બની. લેટ્સ સે ધીસ ઇઝ ધ ડેલ્ટા થીટા. એન્ડ યુ ઓલરેડી નો ડિફ્રેક્શનની અંદર, ડિફ્રેક્શનનું જો લાસ્ટ ટાઈમ જો તમે ઇક્વેશન બધા ભણ્યા હોય તો તમને યાદ હશે કે ડેલ્ટા થીટા ઓર લેટ્સ સે થીટા, ડેલ્ટા થીટા ઓર લેટ્સ સે થીટા, એ જે છે એ થીટાની વેલ્યુ કેટલી હતી? તો કે લેમ્ડા બાય એ. યાદ છે ને કે યાદ નથી? ઓકે, આવી રીતે હતું સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય એ, બરાબર છે? જો તમે ડિફ્રેક્શનની થિયરી જોઈ લો એકવાર, ઓકે, અને મેમરાઇઝ કરી લો. સાઇન થીટા તો આપણે થીટા ઇગ્નોર સાઇન ઇગ્નોર કર્યો તો બીકોઝ થીટા ઇઝ વેરી સ્મોલ. સો ધીસ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય એ. આ ડિફ્રેક્શન ઇક્વેશન પરથી ક્લિયર થાય છે. બટ રેલે એક ડિફરન્ટ ઇક્વેશન આપ્યું, થોડું મોડિફાઈ કર્યું ઇક્વેશનને. શું કીધું એને? ધીસ ડેલ્ટા થીટા વિલ બી 1.22 લેમ્ડા ડિવાઇડેડ બાય એ. ઓકે, what is A? A is the aperture of this lens, objective lens. Okay, A is the aperture. ઓકે, કે બુકની અંદર 2A બી આપેલું છે તો 2A લેવાનું, આપણે A થી લઈએ છીએ તો A ચલાવો. ચલો, A is the aperture of objective lens and let's say so lambda by A. But the actual equation for telescope
given by Rayleigh, that is 1.22 lambda divided by a. This is delta theta. કેમ delta theta? Delta theta જ એવું છે કે જે તમને two object ને distinct કરશે એકદમ. If delta theta is more, then two object will be away from each other. So you can see it very distinctively. Clear થાય છે? Okay. Let's say ચલો એક એક્ઝામ્પલ આપું છું તમને ક્લિયર થશે. ઓકે, કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ડેલ્ટા થીટા છે, એકચ્યુઅલી અહીંયા જ છે ડેલ્ટા થીટા. આ બંને ઓબ્જેક્ટ છે, એ બંને વચ્ચેનો ડેલ્ટા થીટા, સપોઝ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 5 degree. Okay, and you can see both the stars distinctively. Okay, then again delta theta is equal to 10 degree. Okay, if delta theta is 10 degree, and you can see the stars. Okay, and if the delta theta is 1 degree, and that time also instrument can distinctively clears the image of these two stars. Okay, તો આ ત્રણની અંદર મેક્સિમમ સારામાં સારું ઇન્સ્ટ્રુમેન્ટ કયું હશે આ ત્રણની અંદર? તો સી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગ્રેટ, है ना? કેમ? કારણ કે બંને ઓબ્જેક્ટ છે, ઇફ બોથ ઓબ્જેક્ટ આર વેરી વેરી ક્લોઝ, then and then the angle will be 1 degree, right? This angle will be 1 degree. मतलब કે બંને જે ઓબ્જેક્ટ છે એ બંને 1 degree એંગલ પર છે, એકદમ ક્લોઝ છે, એકદમ ક્લોઝ છે. ઓકે, અને એ એંગલ છે, then also instrument is completely distinguishing the two objects. Okay, તો એનો મતલબ એવો થાય કે this instrument has highest resolution power. It means if the angle delta theta is smaller, if the angle delta theta is smaller, then the resolution power of telescope or let's say objective lens is higher. એટલે એકદમ સિંગલ એકદમ 1 degree પર બંને ઓબ્જેક્ટ દૂર દૂર છે, છતાં પણ તમને ટેલિસ્કોપ બતાવે છે કે આ બંને ભલે 1 degree પર છે, છતાં પણ તમે એને જોઈ શકો છો. Our eye has the capacity delta theta is equal to 1 minute. ઓકે, આપણી આઈની રિઝોલ્યુશન પાવર 1 મિનિટ છે. ખ્યાલ છે? કોઈ બી 1 મિનિટ મતલબ એંગલ 1 મિનિટ, યુ નો. તો એકદમ 1 મિનિટના એંગલ પર ભાઈ કોઈ ટુ ઓબ્જેક્ટ હશે ને એ બી દેખાડી દેશે આઈ. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ what great resolution power our eye has. Okay, so this has the highest resolution power, this instrument. So if angle is smaller, then resolution power will be higher. So in telescope, resolution power is equal to 1 upon delta theta. 1 upon delta theta. So 1 upon delta theta is 1.22 lambda divided by a. So resolution power is equal to a divided by 1.22 lambda. This is the equation for telescope, right? Okay, this is the equation for telescope. Okay, clear? Chalo, so that's all. Telescope no resolution power clear થઈ ગયો. Okay, now the second theory is for microscope. Okay, now let's say, see, જોઈ લો ઝડપથી. Second theory is for microscope. મજા નથી આવતી રિવિઝનની અંદર? જો થોડા લેક્ચર જો યાર, આવું કેમ કરો છો? લેટ્સ સે microscope has also objective lens. Okay, let's say this is the objective lens. Let me draw it somewhat bigger. Okay, there are two objects over here. One is over here and no, let's say single object is over here. આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે, અને આની અંદર આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. એનસીઈઆરટીમાં બહુ બકવાસ આપેલું છે. ચલો ધ્યાન આપો અહીંયા. લેટ્સ સે ઓબ્જેક્ટ ઇઝ ઓવર હિયર એન્ડ one ray is going like this way at the top, not here, but here. Okay, let's say the point is A and here the point is B. Okay, so this distance, this is the object O and this distance will be object distance UO, right? This is the object distance UO. Okay, let's say this is the aperture value, this is the length of aperture, how much? A. So this will be A by 2. This will be A by 2. Let's say this angle is beta. Clear? Now see, microscope ની અંદર our object જે છે એ નિયર અબાઉટ ફોકલ લેન્થ પર પડેલો હોય.
માઇક્રોસ્કોપની અંદર ઓબ્જેક્ટ છે ક્યાં પડેલો હોય? ફોકલ લેન્થ પર, નિયર અબાઉટ ફોકલ લેન્થ પર પડેલો હોય. ઓકે, સો this UO will be nearly FO, right? Okay, say this beta is also very small. Okay, આ ચેપ્ટરમાં ને આની પહેલા રે ઓપ્ટિક્સમાં બી એંગલ્સ આર વેરી સ્મોલ. સો ઇફ યુ કેન સે ધેટ this OB will be nearly equal to OA. This OB is nearly equal to OA. See, this OB is nearly equal to OA. આમ ડિફરન્ટ છે અને આ એક પ્રકારનું સેટિંગ છે. બટ this beta, if this beta is very small, this beta is very small, let's say this one OBA, then you can see the both are nearly equal because this beta is very small. Okay, so that will be nearly FO. Okay, this is UO, but UO will be nearly FO. Okay, અહીં આપેલું છે મેં પાછું લખ્યું. Okay, so this distance OA OB will be nearly FO. Okay, now what? Now let me put the equation sin beta. Sin beta is equal to this by this, A by 2 divided by this distance OB. OB is nearly FO. So FO. So A by 2. So it will be A by 2FO. So A will be 2FO sin beta. A will be 2FO sin beta, right? Okay, chalo fine. હવે શું કરીએ આપણે? ચલો now let me draw another image. Okay, another figure. Okay, now let's say હવે આ કેસની અંદર માઇક્રોસ્કોપની અંદર શું હોય તો કે પહેલામાં શું હતું? ટેલિસ્કોપમાં ટુ ઓબ્જેક્ટ આર એટ ઇન્ફાઇનાઇટ. ઓકે, અથવા તો ભાઈ કોઈ દૂર છે તો એની બંને વચ્ચેનો એંગલ મેટર કરતો હતો કે બંને જે ઓબ્જેક્ટ છે એનો એંગલ કેટલો બને છે, એંગલ હે ને. અહીંયા બંને ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ મેટર કરશે. કેમ? કારણ કે માઇક્રોસ્કોપ તો ઓબ્જેક્ટ આર વેરી નિયર. ઓકે, ઓબ્જેક્ટ તો નજીકમાં જ છે, બટ માઇક્રોસ્કોપનો યુઝ ક્યારે થાય? જ્યારે બંને ઓબ્જેક્ટ એકદમ ક્લોઝ હોય અને બંને ભેગા થઈ ગયા હોય હે ને. તો બંને ઓબ્જેક્ટ એકદમ ક્લોઝ છે તો હિયર ડિસ્ટન્સ વિલ મેટર. ઓકે, તો લેટ્સ સે હિયર ડિસ્ટન્સ વિલ મેટર. સો લેટ્સ સે ઇટ ઇઝ હિયર. Let me draw it somewhere over here. Okay, let's say this is our object over here. Two objects are very close. Let's say the distance between two is D. The distance between two is D. Okay, now હવે આ જે બંને ઓબ્જેક્ટ છે એકદમ D છે તો આની જે ઇમેજ બનશે, લેટ્સ સે, and here is our screen. I have a screen over here. So this one will be the image of this one and this one will be the image of another image. Okay, આ બંને ઓબ્જેક્ટની ઇમેજ બની, બટ ઇમેજ વિલ બી વિથ ડિફ્રેક્શન. ડિફ્રેક્શન બી થાય છે અને ઇમેજ બને છે. તો ડિફ્રેક્શનની અંદર શું થશે? તો અહીંયા લાઈક લેટ્સ સે અહીંયા આવી રીતે બનશે અને મેક્સિમમ બનશે, પાછું મિનિમમ 0. અહીંયા બી એવું થશે, અહીંયા બી ક્લિયર થાય છે. તો બંને ઓબ્જેક્ટ સમજી લો કે ડિસ્ટિંક્ટિવલી દેખાય છે. એની કન્ડિશન આપણે ફાઇન્ડ કરવાની છે, રિઝોલ્યુશન પાવર ઓફ માઇક્રોસ્કોપ. લેટ્સ સે ધીસ ટુ ઓબ્જેક્ટ વી કેન સી વેરી ડિસ્ટિંક્ટિવલી ઓવર હિયર. ઓકે, બંનેની મેક્સિમા છે એ અમુક ડિસ્ટન્સ પર છે. એન્ડ લેટ્સ સે ધીસ ડિસ્ટન્સ ઇઝ D. This distance is D. Okay, and let's say this angle is delta theta, or you can say theta, only theta, right? Or delta theta, anything. Okay, અહીંયા આપણે જનરલી delta theta કહેતા આવ્યા છીએ એટલે. Now the equation for delta theta is equal to, let's say this distance is UO, which is nearly FO, and this distance is VO, right? This is the object distance, both object over here. This is FO nearly and this is nearly VO. Okay, so what will I do? Delta theta angle is equal to arc upon radius. You will say that this is not an arc. Okay, this is not an arc. બધું સેટિંગ ચાલે છે ભાઈ આ ચેપ્ટરની અંદર. બધું જ એકચ્યુઅલી સેટિંગ ન કહી શકાય, બટ નિયર બાય વેલ્યુ મળશે. આ ચેપ્ટરની અંદર બહુ પરફેક્શનની જરૂર નથી, નિયર બાય વેલ્યુ મળી જાય તો બી બહુ મોટી વાત છે. સો ધીસ વિલ બીકમ લાઈક એન આર્ક. ઓકે, આ એક આર્ક જેવું છે.
So and this is the radius. So delta theta is equal to arc upon radius. So arc is d, radius is VO. Right? And what is delta theta? What is delta theta? In last theory, telescope ની અંદર આપણે જોયું delta theta is equal to 1.22 lambda divided by a. Okay, delta theta is equal to 1.22 lambda divided by a. Remember this. So 1.22 lambda divided by a is equal to d upon VO. चलो फाइन d upon VO. Okay, अब एक equation છે. Okay, now let us remember this equation. Now let us give the name number 1, okay, and let's give number 2. Now the magnification will be VO upon UO. Fine, VO upon UO. And एक પછી एक step याद रखજો. Magnification will be VO upon UO. But VO, we don't know VO, but we know UO. UO is nearly FO. Is equal to, we know that H dash upon H, image height upon object height. Right? H dash upon H. So image height, so image distance is nearly d, and object distance, like said, distance between two objects is nearly small d. Right? Okay. So capital D upon small d. Right? So it is capital D upon small d. Clear? Okay. Fine. So VO, from this VO will be dFO divided by small d. Fine. Okay, now put it over here. Okay, so from here put in equation number 2. Okay, and put this in also in equation number. अब बने ना आमा put कर दो चलो. आने भी आमा a जे छे अहिया a ની જગ્યાએ વેલ્યુ મૂકો અને અહીંયા જે VO છે એની જગ્યાએ भी આ વેલ્યુ મૂકો. Clear? Okay, चलो let's say put the value 1.22 lambda divided by what is a? A is 2FO sin beta is equal to d divided by VO. VO is dFO divided by small d. Okay, so d will be cancelled, FO will be cancelled. So d is equal to 1.22 lambda divided by 2 sin beta. Okay, so we got this d, and we need d minimum distance. Minimum distance means limiting distance. કે એટલું મિનિમમ એટલું ડિસ્ટન્સ તમે ક્લોઝર હોય ને ત્યારે તમે જોઈ શકો. લેટ્સ સે one microscope has limiting distance 0.01 mm example. Okay, and another microscope has distance 0.05 mm. Then which microscope is better? This one is better because this one has d minimum વધારે ઓછું હોય એટલું સારું. એનો મતલબ કે ઓબ્જેક્ટ છે, સિમ્પલ એક્ઝામ્પલ, બંને ઓબ્જેક્ટ પડેલા છે 10 mm પર અને તમે ઇન્સ્ટ્રુમેન્ટ કરો છો, તમને દેખાડે છે ઇન્સ્ટ્રુમેન્ટ. હવે બંને ઓબ્જેક્ટ પડેલા છે 1 mm પર ડી, તો બી તમને ઇન્સ્ટ્રુમેન્ટ બતાવે છે એકદમ ક્લોઝ 1 mm પર પડેલા છે, તો બી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લિયર બતાવે છે કે બંને ડિફરન્ટ છે. અને પેલા 10 mm પર બતાવે છે એક ઇન્સ્ટ્રુમેન્ટ, તો સારું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગુડ. ઓકે, ધીસ હેઝ સ્મોલર ડી મિનિમમ, ઇટ મીન્સ ઇટ હેઝ હાયર રિઝોલ્યુશન પાવર. 1 mm પર ખાલી આ બંને ઓબ્જેક્ટ પડેલા છે તો બી આમ ડિફરન્ટ તમને બતાવી દે છે ઇમેજમાં કે જો આ ડિફરન્ટ છે. હે ને, પેલો કેમેરો કયો સારો ફોનનો હોય તો કે જે એકદમ ઝૂમ કરો તો તમને એકદમ બધું ડિસ્ટિંક્ટ બતાવે, એનો મતલબ કે એનો રિઝોલ્યુશન પાવર સારો છે. સો આઈ ગોટ ધીસ ડી મિનિમમ. સો રિઝોલ્યુશન પાવર ફોર માઇક્રોસ્કોપ is equal to 1 upon d minimum. Okay, reciprocal of d minimum. If d minimum is minimum, then resolution power will be maximum. So 1 upon d minimum is 1.22 lambda divided by 2 sin beta. Resolution power of microscope. And let's say if we have the medium also. Let's say here is some medium with refractive index mu. Then this equation for refractive index mu, resolution power will be mu times 2 mu sin b upon 1.22 lambda. बराबर છે. So resolution power, for resolution power 2 mu sin beta upon 1.22 lambda. Okay, so that's all for today.
જોઈ લેજો એકવાર શાંતિથી આખી થિયરી, એવું લાગે તો રિવિઝન કરી લો. બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે નહીં નથી ખબર, પણ આવું જે પરફેક્ટ તમને જે એક્સપ્લેનેશન છે એનસીઈઆરટીની અંદર બહુ ગૂંચવાયેલું આપેલું છે, તો જોઈ લો શાંતિથી, બરાબર છે. ધીસ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન એન્ડ ધીસ ઇઝ ધ ઇક્વેશન વિથ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આગળ વધશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.